हाय नमस्ते मित्रों, ફરી એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। તો ચાલો આજે આગળ વધારીએ આપણી યાત્રાને। ચાલો આગળ વધારીએ। બંધારણ શબ્દને જોઈએ। જો બંધારણ શબ્દ જે છે એને શબ્દની દ્રષ્ટિએ આપણે જોઈએ તો બંધારણ એટલે એક માળખાની રચના કરવી એવો અર્થ થાય છે। આ પ્રકારનું માળખું એક સંગઠન, ક્લબ, વ્યવસાય સંઘ, રાજ્ય કે સમાજ માટે હોઈ શકે છે। જો વ્યાપક અર્થમાં જોઈએ તો સંવિધાન સંગઠિત સમૂહની કામગીરીને નિયંત્રિત કરવા માટેના નિયમોનો સમૂહ છે। અને જ્યાં સુધી રાષ્ટ્ર સંબંધમાં છે ત્યાં સુધી કોઈ પણ રાષ્ટ્રનું સંવિધાન અથવા બંધારણ તેના પાયાના સિદ્ધાંતો અથવા સ્થાપિત રૂઢિઓ કે જેના આધારે રાજ્યનું વ્યવસ્થાતંત્ર ઘડવાનું છે તેની ઘોષણા કરે છે। સંવિધાન દેશના લોકોને નિયંત્રિત કરનારી રાજકીય વ્યવસ્થાનું માળખું પણ દર્શાવે છે। રાજ્યશાસ્ત્રના કેટલાક વિદ્વાનોએ સંવિધાન એટલે કે બંધારણની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે। એમાં વુલજીના મતે સંવિધાન એ નિયમોનો સમૂહ છે જે દ્વારા સરકારની સત્તાઓ, પ્રજાના અધિકારો તેમજ સરકાર અને પ્રજા વચ્ચેના સંબંધો નિશ્ચિત થાય છે। આમ વુલજીના મતે સંવિધાન એ એક એવો દસ્તાવેજ છે કે જે સરકાર અને પ્રજાની વચ્ચેનો સંબંધ અને પરસ્પરના અધિકારો અને ફરજો દર્શાવે છે। સંવિધાન માનવ ઇતિહાસની સમાંતર વિકસ્યો છે તેમ કહી શકીએ છીએ આપણે, કેમ કે તો પણ ખોટું નથી। આથી જે લોકોની વિશાળ સત્તાને નિયંત્રિત ઢબે અને વ્યવસ્થિત રૂપે રચનાત્મક કાર્યો તરફ કેન્દ્રિત કરવાનું કપરું કામ સંવિધાનનું છે। પ્રાચીન ગ્રીક અને ભારતના ઇતિહાસમાં પણ એ સ્પષ્ટ થાય છે કે લોકોએ હંમેશા અગત્યના નિર્ણયો સામૂહિક ધોરણે લીધા છે। આમ સંવિધાનનો ઇતિહાસ માનવ ઇતિહાસની સમાંતર વિકસ્યો છે તેમ કહીએ તો ખોટું નહીં ગણાય। સંવિધાનના પ્રકાર જે જોઈએ તો એમાં લેખિત અને અલેખિત મુખ્યત્વે બે પ્રકાર જોવામાં આવે છે। પ્રાચીન ગ્રીકમાં પ્લુટો અને સિસરોના મતે સંવિધાન ઉચ્ચતમ નૈસર્ગિક કાયદો હતો જે નિરપવાદ અને પવિત્ર અટલ કાયદો હતો। એરિસ્ટોટલ અને સિસરોના મતે રાજાશાહી, ઉમરાવશાહી અને લોકશાહીના મિશ્ર લક્ષણો ધરાવતું સંવિધાન અથવા બંધારણ લોકોના કલ્યાણ માટે શ્રેષ્ઠ હતું। અર્વાચીન સમયની દ્રષ્ટિએ સંવિધાનના પ્રકાર જે મુખ્યત્વે બે છે, લેખિત અને અલેખિત। જો લેખિત સ્વરૂપ જે જોવામાં આવે તો અમેરિકાનું લેખિત સ્વરૂપનું છે કે જે સૌથી પહેલા 1787માં લેખિત સ્વરૂપે જોવા મળ્યું હતું। અને જો અલેખિત બંધારણની વાત કરીએ તો બ્રિટનમાં અલેખિત બંધારણ જોવા મળે છે, પરંતુ બેનું મહત્વ તો મહત્વ અને પવિત્રતા એક સરખી જ છે। બ્રિટનની સંસદે પસાર કરેલા કાયદાને સંવૈધાનિક કાયદા કરતાં પણ ઊંચો દરજ્જો અને વૈધતા પ્રાપ્ત થઈ છે। આ દ્રષ્ટિએ જોતા લેખિત કે અલેખિત સંવિધાન એક પ્રકારે અભ્યાસકીય પ્રકાર જ છે। તેથી જ CF સ્ટ્રોંગના મતે લેખિત અને અલેખિત સંવિધાન અંગેનું વિભાજન ભૂલ ભરેલું, ગેરમાર્ગે દોરનારું અને ભ્રામક છે। અલબત્ત એટલું ચોક્કસ છે કે અલેખિત સંવિધાનના કિસ્સામાં સંસદનું કાર્ય ખૂબ જ નિર્ણાયક અને મહત્વનું બની જાય છે, જ્યારે લેખિત સંવિધાનમાં સંવૈધાનિક સુધારાની અલગ જોગવાઈ જરૂરી રહે છે જે અલેખિત સંવિધાનમાં રહેતી નથી। સંવિધાન પરિવર્તનશીલ કે અપરિવર્તનશીલ? સંવિધાનમાં સુધારા કરવાની જોગવાઈ કેટલી સરળ છે તેના આધારે તે દુષ્પરિવર્તનશીલ છે કે પરિવર્તનશીલ છે તે જાણી શકાય છે। આમ જો સામાન્ય રીતે જોવામાં આવે તો કોઈ પણ પ્રકારનું બંધારણ જે હોય અથવા સંવિધાન હોય તો તેમાં થોડે ઘણા અંશે સુધારા થતા જ હોય છે અને સમયની સાથે એમાં પરિવર્તન પણ જરૂરી છે। અને આમ તેથી સમયાંતરે તેમાં સુધારા વધારા થતા રહેતા હોય છે। અને ભારતના બંધારણની આપણે વાત કરીએ તો એમાં પણ
સમયાંતરે સુધારો વધારો થતો હોય છે. આપણને ખ્યાલ છે કે છેલ્લે જમ્મુ કાશ્મીરવાળો જે 370ની કલમ જે દૂર કરવામાં આવી, તો એ એક બંધારણનો પાર્ટ જ છે, એક બંધારણમાં ફેરફારનો જે એક ભાગ છે. સમયતંત્રી અથવા એકતંત્રી સત્તા સોંપણીની દ્રષ્ટિએ જે જોવા જોઈએ તો સંવિધાનના બે ભાગ પડે છે. એમાં સમયતંત્રી અને એકતંત્રી સંવિધાન. સમયતંત્રી સંવિધાનનું આદર્શ ઉદાહરણ અમેરિકાનું સંવિધાન છે. સમયતંત્રી સંવિધાનનું મુખ્ય અને મહત્વનું લક્ષણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણીનું છે. અલબત્ત અહીં ભારતના સંવિધાન બાબતે સમયતંત્રી હોવા છતાં કેન્દ્રગામી જોગ ધરાવે છે એમ કહી શકાય. બ્રિટનમાં ધારાગૃહ કાયદા ઘડે છે તે સર્વોપરી છે. બ્રિટનનું વહીવટી તંત્ર તેને જવાબદાર છે. બ્રિટનમાં ધારાગૃહે ઘડેલા કાયદાને અદાલતો ગેરકાયદેસર ઠરાવી શકતી નથી. જ્યારે ભારતમાં સંસદ કે વિધાનસભાએ ઘડેલા કાયદાને ન્યાયિક સમીક્ષા કરવાની અને તેને ગેરબંધારણીય ઠરાવવાની સત્તા અદાલતો, વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતને પ્રાપ્ત છે. રશિયા જેવા સામ્યવાદી વિચાર ધરાવતા દેશોમાં સંવિધાન ધારાગૃહ, કારોબારી અને ન્યાયતંત્રની જવાબદારી સરખી નિયત કરી હોય છે, પરંતુ વાસ્તવમાં સામ્યવાદી પક્ષનો પોલિટ બ્યુરો જ સર્વસત્તાધીશ હોય છે, જેને આધીન રહીને જ ધારાગૃહ અને ન્યાયતંત્ર કાર્ય કરે છે. અમેરિકાનું સંવિધાન જે આદર્શ સમયતંત્રી છે, ત્યાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન છે અને સરકારના ત્રણ અંગો ધારાગૃહ, કારોબારી અને ન્યાયતંત્ર પરસ્પર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. એટલું જ નહીં અહીં, પરંતુ અમેરિકાના રાજ્યો પણ કેટલાક નિયંત્રણોને આધીન સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. બ્રિટનની લોકશાહી સંસદીય સ્વરૂપની લોકશાહી છે, જ્યારે અમેરિકાની લોકશાહી પ્રમુખ પદ્ધતિની લોકશાહી છે. આમ સમયતંત્રી અને એકતંત્રી સંવિધાન વચ્ચેનો તાત્વિક તફાવત સત્તાના વિભાજનનો રહેલો છે. એકતંત્રી પ્રકારના સંવિધાનમાં કેન્દ્ર સર્વસત્તાધીશ છે અને ઘટક રાજ્યોને કોઈ સત્તા પ્રત્યાયુક્ત કરવામાં આવતી નથી. અહીં સત્તાના વિકેન્દ્રીકરણને કોઈ સ્થાન નથી. તેથી ધારાકીય, કારોબારી અને ન્યાયિક સત્તા કેન્દ્રસ્થ રહે છે અને એકતંત્રી સંવિધાનમાં રાજ્યની સર્વ સત્તા કેન્દ્ર સરકારને હસ્તગત થયેલ છે. સમગ્ર સાર્વભૌમ સત્તા કેન્દ્ર હસ્તક હોવાથી કેન્દ્ર સરકાર ખૂબ જ મજબૂત બને છે. આમ અહીં માત્ર સગવડતા ખાતર પ્રાદેશિક તંત્ર ઊભું કરવામાં આવે છે, પરંતુ સમગ્ર રાષ્ટ્રના કોઈ પણ વિભાગના કોઈ પણ વિષય માટે કેન્દ્ર જ કાયદા ઘડી શકે છે. બીજું, આ પ્રકારની વ્યવસ્થામાં સંવિધાનમાં સુધારા કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. કેન્દ્ર ઈચ્છે તેવા ફેરફાર કરી શકે છે. અહીં બેવડા નાગરિકત્વનો પ્રશ્ન પણ હોતો નથી. તમામ નાગરિકો એક જ કેન્દ્ર સરકાર હેઠળ રહે છે. પ્રાચીન ભારતમાં સંવૈધાનિક સરકારો. પ્રાચીન સમયમાં તત્પ્રવર્તન પદ્ધતિનો અભ્યાસ કરીએ તો પણ જણાઈ આવે છે કે ભારતમાં લોકશાહીનો ખ્યાલ, પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થાઓ અને શાસકોની એક હથુ સત્તા પર મર્યાદા જેવા લક્ષણો વિદ્યમાન હતા. તફાવત માત્ર એટલો જ હતો કે અર્વાચીન યુગમાં જેને આપણે કાયદો કહીએ છીએ તે તત્કાલીન સમયે ધર્મના સિદ્ધાંતો ગણાતા હતા. પ્રાચીન ભારતના શાસકો ધર્મના સિદ્ધાંતો દ્વારા નિયંત્રિત હતા અને કાયદાના શાસનના સિદ્ધાંતો અને ધર્મના સિદ્ધાંતોનો અભ્યાસ કરીએ તો જણાશે કે બંને મહદ અંશે સમાન છે. અર્વાચીન યુગમાં કાનૂન સર્વોપરી છે, તેમ પ્રાચીન ભારતમાં ધર્મના સિદ્ધાંતો સર્વોપરી હતા. ટૂંકમાં જેને આપણે અર્વાચીન સંવિધાન કહીએ છીએ તેવી જ જોગવાઈ પ્રાચીન યુગના ધાર્મિક સિદ્ધાંતોમાં જોવા મળે છે. ભારતના વેદોમાં જેને સૌથી પ્રાચીન ગણાય છે તે ઋગ્વેદ યુગમાં સભા અને સમિતિ જેવી સંસ્થાઓ અસ્તિત્વમાં હતી તેવા નિર્દેશો મળે છે, જે લોકશાહી ઢબની વ્યવસ્થા હોવાનું સૂચવે છે. તત્કાલીન સભા અને સમિતિમાં અર્વાચીન સંસદના મૂળ જણાય છે. સભા અને સમિતિ લોકકલ્યાણ, રાજ્યની સલામતી જેવી બાબતો માટે સર્વસત્તાધીશ હતી. ભારત પ્રાચીન યુગમાં પણ ઘણી આધુનિક વિચારસરણી ધરાવતું હતું એમ કહી શકાય છે, કારણ કે તે સમયની સભા અને સમિતિમાં
સ્ત્રીઓ પણ સભ્ય બની શકતી હતી. સમિતિ લોકો દ્વારા બનતી હતી કે સભા પ્રતિનિધિમાંથી બનતી હતી, તેથી તે શક્તિશાળી સંસ્થા હતી અને તેના સભ્યો પૈકી કોઈ પણ એક રાજા તરીકે ચૂંટાઈ આવતા. રાજા માત્ર સભાની પ્રેરણા અને સલાહ અનુસાર કાર્ય કરતા હતા. સભા વર્તમાન લોકસભા જેવી જ પ્રક્રિયા તે સમયે પણ કરતી હતી, જેમ કે સભાના સભાસદ અને સભાના અધ્યક્ષને સભાપતિ તરીકે ઓળખવામાં આવતા હતા. સભાની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે થાય તેની જવાબદારી સભાપતિની હતી. સભાપતિ તરીકે નિયુક્ત થવા માટે વ્યક્તિ તટસ્થ, વિદ્વાન, પીઠ, રાજનીતિનો જાણકાર અને કલ્યાણકારી અભિગમ ધરાવતો હોય તે જરૂરી છે. રાજા માત્ર લોકોની પસંદગીના રહેતા અને લોકોની ઈચ્છા હોય ત્યાં સુધી જ સત્તા પર રહી શકતા હતા. રાજાની લાયકાત બાબતમાં તે સમયે પણ ગુણવત્તાના ધોરણો પ્રવર્તમાન હતા, તેમ ઋગ્વેદના લખાણો પરથી ફલિત થાય છે. ઋગ્વેદમાં તો એટલે સુધી કહેવાયું છે કે રાજાની નિમણૂક લોકોની મંજૂરી પછી જ કરી શકાતી હતી. આ બાબત વર્તમાન સમયના સાર્વભૌમત્વના ખ્યાલ સાથે સુસંગત છે. ટૂંકમાં પ્રાચીન ભારતની રાજકીય પ્રથા અને પ્રવર્તમાન શાસન પ્રણાલી સ્પષ્ટ નિર્દેશ આપે છે કે તે સમયે આજના સમયને મળતી આવે તેવી લોકશાહી શાસન વ્યવસ્થા હતી. રાજા ક્યારેય ખોટું કરતો નથી તેવું બ્રિટિશ ન્યાયશાસ્ત્રનું સૂત્ર પ્રાચીન ભારતમાં માન્ય ન હતું. પ્રાચીન ભારતમાં પણ શાસકોની ગુણવત્તા બાબતે કેટલી કાળજી લેવામાં આવતી હતી તેનો પરિચય મનુસ્મૃતિ નામના ગ્રંથમાંથી મળી આવે છે. મનુસ્મૃતિમાં સ્પષ્ટ આદેશ છે કે કોઈ પણ અયોગ્ય વ્યક્તિને ક્યારેય પણ વિધાનસભા, ધર્મસભા કે રાજ્યસભાનો સભ્ય બનાવવો જોઈએ નહીં. આમ પ્રાચીન ભારતના યુગમાં એટલે કે કૌટિલ્યના સમય સુધી ભારતમાં વર્તમાન સમયની લોકશાહી શાસન પદ્ધતિ અને સંવિધાન અમલમાં હતા. પ્રાચીન ભારતમાં ઈસવીસન પૂર્વે 66થી લઈને ઈસવીસન 385 દરમિયાન સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પણ અસ્તિત્વમાં હતી. આ સંસ્થાઓ ગણ અથવા સંઘ તરીકે ઓળખાતી હતી. ગણરાજ્યોની શાસન વ્યવસ્થા વિશેની માહિતી જાતક કથાઓમાંથી મળી આવે છે. તે સમયે પણ સંવિધાન હતું અને લોકોના પ્રતિનિધિઓ એકત્રિત થતા હતા. તેઓ રાજાની વરણી કરતા, જેને ગોપ તરીકે ઓળખવામાં આવતા હતા. આજે જેને સંસદ તરીકે ઓળખવામાં આવે છે તે તત્કાલીન સમયે સંઘ તરીકે ઓળખાતા હતા. કૌટિલ્યના અર્થશાસ્ત્ર અને ગ્રીક વિદ્વાન મેગેસ્થનીસના ગ્રંથો ઇન્ડિકામાંથી પણ પ્રાચીન ભારતની સંવૈધાનિક વ્યવસ્થાની જાણકારી પ્રાપ્ત થાય છે. કૌટિલ્યની દ્રષ્ટિએ પ્રધાનમંડળ 12, 16 કે 20 મંત્રીઓનું રહેતું અથવા તો જરૂરિયાત મુજબનું હોવું જોઈએ. વડાપ્રધાને તેના મંત્રીની નિમણૂક અને ચારિત્ર્ય પર દેખરેખ રાખવી જોઈએ. કોઈ પણ મહત્વના વહીવટી નિર્ણયો લેતા પહેલા મંત્રીઓ વચ્ચે ચર્ચા થવી જોઈએ. કૌટિલ્યના મતે શાસકોએ તેના મિત્રો, લોકોના આગેવાનોની ઈચ્છા, વિચારોને અનુસરવું જોઈએ. જે શાસક લોકોને આપેલા વચન પાળવામાં નિષ્ફળ જાય છે તે લોકોનો વિશ્વાસ ગુમાવે છે અને ભરોસાપાત્ર રહેતો નથી. શાસકે લોકોના સુખમાં તેની સુખાકારી જોવી જોઈએ. ટૂંકમાં યોગક્ષેમનું સૂત્ર શાસકોએ અપનાવવું જોઈએ. જો રાજા અત્યાચારી, અન્યાયી હોય તો તેની સામે બળવો કરવાનું પણ પ્રાચીન ભારતની રાજ્ય વ્યવસ્થામાં હતું એવું જણાઈ આવે છે. 10મી સદીના શુક્રાચાર્યના નીતિશાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે કે અત્યાચારી રાજા સામે પ્રજાએ બળવો કરેલ અને તેનું મૃત્યુ પણ નિપજાવ્યું હતું. આમ પ્રાચીન ભારતનો ઇતિહાસ તે સમયે પણ લોકશાહી ઢબની શાસન વ્યવસ્થા અને સંવિધાન મહદઅંશે અમલમાં હતા એવો નિર્દેશ આપે છે. અર્વાચીન સંવિધાનનો આરંભ જોઈએ. ભારતમાં અર્વાચીન સંવિધાનનો પાયો સુદીર્ઘ કાળની બ્રિટિશ શાસન વ્યવસ્થાનું પરિણામ છે એવું કહેવાય છે. અલબત્ત આમ કહેવું પૂર્ણ સત્ય નહીં ગણાય, કારણ કે ભારતમાં સંવિધાન અને સંસદીય વ્યવસ્થા તંત્રનો વર્તમાન વિકાસ
તેની યુગો જૂની સંગઠિત વિકાસ યાત્રાનું પરિણામ છે. આ વિકાસ સ્વાતંત્ર્ય માટેના અવિરત સંઘર્ષ અને મુક્ત લોકશાહી સ્થાપનાની ભારતના લોકોની તીવ્ર ઈચ્છાનું પણ પરિણામ છે. સંવૈધાનિક વિકાસની દ્રષ્ટિએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપનાથી ભારતની આઝાદી સુધીનો સમયગાળો વિવિધ તબક્કામાં છે. તો એના વિશે આપણે જોઈએ. બ્રિટિશરો વેપારીમાંથી શાસક બની ગયા. આપ સૌ જાણકાર છો કે યુરોપની અન્ય પ્રજાની જેમ જ બ્રિટિશ પ્રજા પણ ભારતમાં વેપારને બહાને આવી હતી, પરંતુ રાજકીય સત્તા અને અંકુશ વધારવા માટે પણ એ આગળ વધ્યા હતા. ઈસવીસન 1600માં આ હેતુ માટે એક કંપનીની સ્થાપના કરવામાં આવી હતી, જે પાછળથી રાણી એલિઝાબેથ પાસેથી શાહી સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામે જાણીતી બની હતી. આ કંપનીને ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે વેપાર કરવાની પ્રારંભિક 15 વર્ષ માટેની ઇજારાયુક્ત સત્તા આપવામાં આવી હતી. આ કંપનીએ ઈસવીસન 1700 સુધીમાં મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં તેની વેપારી કોઠીઓ સ્થાપી હતી. ઈસવીસન 1753ના ચાર્ટરથી ગવર્નર અને કાઉન્સિલની સત્તામાં વધારો કરવામાં આવ્યો અને તેઓને ધારાકીય સત્તાઓ આપવામાં આવી. ઈસવીસન 1757ના બંગાળના નવાબ સિરાજઉદ્દૌલા સાથે પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવી કંપનીએ તેની સત્તાના વ્યાપમાં વધારો કર્યો. ત્યારબાદ તરત જ 1764માં બક્સરના યુદ્ધમાં મીર કાસિમ અને અયોધ્યાના નવાબ અને મોગલ બાદશાહ આલમ સામેના યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થતાં બિહાર, બંગાળ અને ઓરિસ્સાની દિવાની સત્તા અંગ્રેજોને પ્રાપ્ત થઈ. આમ વાસ્તવમાં જોઈએ તો ભારતમાં અંગ્રેજી શાસનનો પાયો ઈસવીસન 1757માં નખાયો હતો, એટલે કે સ્થપાયો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા ઈસવીસન 1773માં રેગ્યુલેટિંગ એક્ટથી બંગાળના વહીવટી વડા તરીકે ગવર્નર જનરલ અને તેના 4 સહાયકોની કાઉન્સિલની રચના કરવામાં આવી. આ રીતે પ્રાદેશિક વિસ્તારોની કાનૂની વ્યવસ્થા માટેની સત્તા આ કાઉન્સિલને પ્રાપ્ત થઈ. આ કાઉન્સિલને બોમ્બે, મદ્રાસ અને કલકત્તાના પ્રાંતીય વિસ્તારો માટે કાયદા ઘડવાની સત્તા પણ આપવામાં આવી. ભારતમાં પ્રથમ સર્વોચ્ચ અદાલત કલકત્તા ખાતે શરૂ કરવામાં આવી. ઈસવીસન 1784માં બ્રિટનના પ્રધાન પિટે કંપનીની રાજકીય સત્તાને નિયંત્રિત કરવા માટે પિટ્સ ઇન્ડિયા એક્ટ કાયદો ઘડ્યો. આ કાયદા દ્વારા કંપનીની સત્તા પ્રત્યક્ષ રીતે બ્રિટિશ પાર્લામેન્ટને જવાબદાર બનાવાઈ. આ કાયદા દ્વારા કંપનીના શાસન હેઠળના પ્રદેશોના વહીવટ માટે ગવર્નર જનરલને અને પ્રાંતીય વિસ્તારોના વહીવટ માટે ગવર્નરોને સત્તા આપવામાં આવી. ઈસવીસન 1786માં પિટ્સ એક્ટમાં મહત્વનો ફેરફાર કરીને લોર્ડ કોર્નવોલિસને ગવર્નર જનરલ તરીકે તેની કાઉન્સિલની નિર્ણયની ઉપરવટ જવાની સત્તા પણ આપવામાં આવી. આ કાયદા પછી પણ 1793માં 1813ના વિવિધ ચાર્ટર દ્વારા કંપનીના રાજકીય વહીવટ ઉપર બોર્ડ ઓફ કંટ્રોલ દ્વારા બ્રિટિશ પાર્લામેન્ટનો અંકુશ વધારે ને વધારે અસરકારક બનાવવામાં આવતો ગયો. આમ કંપની સરકારના સ્થાને હિંદનો વહીવટ ધીરે ધીરે બ્રિટિશ પાર્લામેન્ટને આધીન બનતો ગયો. આમ છતાં કાયદો, ન્યાય અને શિક્ષણમાં ઘણી અરાજકતા હતી. તેને દૂર કરવા માટે 1833ના ચાર્ટરથી મેકોલેની અધ્યક્ષતામાં પ્રથમ કાયદા પંચ રચવામાં આવ્યું, જેણે 1837માં ભારતીય ફોજદારી ધારાનું બિલ તૈયાર કર્યું, જે હાલના 1860ના ભારતીય ફોજદારી ધારાનું જનક ગણાય છે. એટલે કે 1833નો ચાર્ટર અને એના અંતર્ગત લોર્ડ મેકોલેની અધ્યક્ષતામાં પ્રથમ કાયદા પંચની રચના થઈ હતી. આ મહત્વનો મુદ્દો છે. કાયદા પંચ, પ્રથમ કાયદા પંચ. રાજાની સત્તા 1857નો બળવો
સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રથમ લડત તરીકે ઓળખાય છે. બ્રિટિશ ઇતિહાસકારો પણ આ માન્યતાને સમર્થન આપે છે. આ બળવો ભારતમાંથી કંપની કે બ્રિટિશ વહીવટને દૂર કરવામાં નિષ્ફળ નીવડ્યો હોવા છતાં તેના લીધે એક બાબત બ્રિટિશ પાર્લામેન્ટને સ્પષ્ટપણે સમજાઈ ગઈ હતી કે ભારત જેવા વિશાળ દેશનો વહીવટ કંપની દ્વારા કરવાનું શક્ય નથી. આથી રાણી વિક્ટોરિયાએ 1 નવેમ્બર 1858ના રોજ જાહેરનામું બહાર પાડીને સમગ્ર ભારતનો વહીવટ બ્રિટિશ આધિપત્ય હેઠળ મૂકવાની ઘોષણા કરી. જોકે આ જાહેરનામામાં ભારતના લોકોને ધાર્મિક સ્વતંત્રતા અને કાયદાના સમાન રક્ષણની ખાતરી આપવામાં આવી હતી, જેને કાનૂની સ્વરૂપ આપવા માટે પાર્લામેન્ટે ગુડ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 કાયદો ઘડ્યો. આ કાયદાને અર્વાચીન ભારતના સૌ પ્રથમ સંવિધાન તરીકે ઓળખી શકાય. આ મહત્વનો મુદ્દો છે. ગુડ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 કાયદો ઘડ્યો, જેને સૌ પ્રથમ સંવિધાન તરીકે ઓળખી શકાય. અહીં ખાસ મહત્વની નોંધપાત્ર બાબત એ છે કે 1858નું પ્રથમ સંવિધાન કે કાયદો વાસ્તવમાં તો 1857ના વિપ્લવથી ઉપસ્થિત થયેલ આકસ્મિક પરિસ્થિતિને થાળે પાડવાની એક માત્ર કવાયત હતી. આમ છતાં લોકશાહી ઢબનો આ કાયદો ભારતના લોકો માટે ભવિષ્યના સારા સંચાલન સુશાસન માટેની આશા આપતો હતો. આમ છતાં ભારત જેવા વિશાળ દેશનો વહીવટ તદ્દન એકતંત્રી ધોરણે અને તે પણ ભારતીયોની સામેલગીરી વિના લાંબો સમય ચાલુ રાખવાનું શક્ય નહીં બને એવું જણાતા બ્રિટિશ પાર્લામેન્ટે 1861માં ઇન્ડિયન પાર્લામેન્ટ એક્ટ ઘડ્યો, જેમાં કાયદા ઘડવાના ક્ષેત્રે ભારતના લોકોનો સહકાર લેવાની જોગવાઈ હતી. આ કાયદાથી ભારતના યોગ્ય વ્યક્તિને વિધાનમંડળમાં બિનસરકારી સભ્ય તરીકે નિયુક્ત કરવાની સત્તા વાઇસરોય અને ગવર્નરને આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ એક મહત્વનો મુદ્દો છે કે જે ભારતના વ્યક્તિને એમાં સામેલ કરવામાં આવતા હતા વિધાનમંડળમાં એક બિનસરકારી સભ્ય તરીકે, અને એની સત્તા હતી વાઇસરોય અથવા ગવર્નરને. અલબત્ત 1858ના કાયદાથી જે જોગવાઈ કરવામાં આવી તે મહદ અંશે ભારત સંબંધી હોવા છતાં તેની વિશેષ અસર અને અમલીકરણ બ્રિટિશ સંસદે કરવાનું હતું. આથી ભારતના વિશાળ જન સમુદાયની ઈચ્છા આકાંક્ષાઓ વિશે તેમાં કોઈ કાળજી લેવામાં આવી ન હતી. ઉપરાંત 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ. સંદેશાવ્યવહારના સાધનોનો વિકાસ અને અંગ્રેજી શિક્ષણના વ્યાપને લીધે ભારતના લોકોમાં પણ રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ. આથી 1892ના કાયદાથી કેન્દ્ર અને પ્રાંતની કાઉન્સિલોને વિસ્તૃત બનાવવામાં આવી અને બિનસરકારી સભ્યોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો. આ રીતે ભારતના લોકોને વહીવટમાં લેવાની તક આપવાનો પ્રયાસ થયો. અલબત્ત આ કાયદાનું સૌથી મોટું જમાપાસું એ હતું કે તેમાં સૌ પ્રથમ વાર ચૂંટણી દ્વારા ચૂંટાયેલા સભ્યોને પણ કાઉન્સિલમાં સ્થાન મળ્યું. આમ ચૂંટણીના તત્વને પ્રથમ વાર સ્વીકૃતિ આપવામાં આવી હતી. દોસ્તો, 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી. આ એક મહત્વનો મુદ્દો છે. અને પ્રથમ જે ચૂંટણીઓ દ્વારા જે ભારતીય લોકોને સ્થાન આપવામાં આવ્યું, આ પણ એક મહત્વનો મુદ્દો છે. આમ છતાં ભારતના લોકોની આકાંક્ષા સંતોષવામાં મોર્લે મિન્ટોના સુધારા સદંતર નિષ્ફળ ગયા અને દેશમાં વધારે ને વધારે સ્વાતંત્ર્ય મેળવવાની એશણા વધતી ગઈ. તેથી ભારતના લોકોને થોડા વધુ હક્કો આપી વિરોધને ટાળવાના હેતુથી 1919માં મોન્ટફર્ડ અહેવાલની ભલામણને આધારે 28 મે 1919ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં વિધેયક દાખલ કરવામાં આવ્યું. અલબત્ત તેને લોર્ડ સેલબોર્નની અધ્યક્ષતાવાળી સિલેક્ટ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું,
જેણે સૂચવેલ સુધારા સહિતનું વિધેયક બ્રિટનની સંસદ સમક્ષ રજૂ થયું, જે 23મી ડિસેમ્બર 1919ના રોજ મંજૂર થયું અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 અમલમાં આવ્યો. આ કાયદો સેક્રેટરી ઓફ સ્ટેટ મોન્ટેગ્યુ અને વાઇસરોય ચેમ્બરના સહિયારા પ્રયાસોથી બન્યો હોવાથી તેને મોન્ટફોર્ડ સુધારા પણ કહેવામાં આવે છે. એક મહત્વનો મુદ્દો છે. મોન્ટફોર્ડ સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાયદાની સૌથી મહત્વની જોગવાઈ દ્વિમુખી શાસન પદ્ધતિનો અમલ હતી. આ પદ્ધતિમાં પ્રાંતનો વહીવટ ધારાસભાના ચૂંટાયેલા સભ્યો પૈકીના પ્રધાનમંડળને સોંપી વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું, પરંતુ ધારાસભામાં સરકાર દ્વારા નિમણૂક પામેલા સરકારી સભ્યો જ હતા. અહીં પ્રાંતના સભ્યો અને ધારાસભ્યો વચ્ચે પોતાની ખાતાની વહેંચણીમાં પણ ભારોભાર અસમાનતા હતી. નાણાં, મહેસૂલ, કાયદો અને વ્યવસ્થા, ઉદ્યોગ, ન્યાય જેવા મહત્વના અને સંવેદનશીલ વિષયોને અનામત કક્ષાના વિષયો ગણી સરકારી ધારાસભ્યોને સોંપવામાં આવ્યા, જ્યારે બિન મહત્વના વિષયો જેવા કે શિક્ષણ, આરોગ્ય અને મત્સ્ય ઉદ્યોગ ચૂંટાયેલા પ્રધાનોને સોંપવામાં આવ્યા. આમ કરવાનો ઉદ્દેશ સ્પષ્ટ હતો કે મહત્વના વિષયો સરકારી સભ્યો પાસે હોવાથી તેઓ બ્રિટિશ પાર્લામેન્ટ ઈચ્છે તેવો પૂર્વ નિર્ધારિત નિર્ણય લઈ શકે, જ્યારે બિન મહત્વના વિષયો ચૂંટાયેલા સભ્યોને સોંપીને તેમને સત્તા વિનાની જવાબદારી સોંપવામાં આવી હતી. આમ 1919નું સંવિધાન બ્રિટિશ પાર્લામેન્ટનો ભારતને સ્વાતંત્ર્ય આપવાનો એકમાત્ર દેખાવ હતો. ભારતની પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને જવાબદાર રાજ્ય વ્યવસ્થાની પ્રજાની માંગણીનો આ બંધારણમાં ક્યાંય પણ અંશ જણાયો ન હતો. તેથી સ્વાભાવિકપણે જ તેનો ઉગ્ર વિરોધ થયો, જેને કચડી નાખવા અંગ્રેજ સરકારે રોલેટ એક્ટ, કે જેને કાળા કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કાયદો ઘડ્યો, જેના વિરોધમાં જલિયાવાલા બાગ ખાતે ભારે વિરોધ પ્રદર્શન થયા, જ્યાં બ્રિટિશ જનરલ ડાયરે કોઈ પણ પ્રકારની આગોતરી ચેતવણી આપ્યા વિના ગોળીબાર કરવાનો આદેશ આપતા અનેક નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જલિયાવાલા બાગ હત્યાકાંડ સર્જાયો. આમ અત્યંત ડહોળાયેલા રાજકીય વાતાવરણને અનુલક્ષીને 1919ના બંધારણની સમીક્ષા, જે કાયદા મુજબ 10 વર્ષ પૂર્ણ થયે કરવાની હતી, તે 2 વર્ષ વહેલી કરવા માટે નવેમ્બર 1927માં સરકારની કામગીરીનો અભ્યાસ કરવા સર જ્હોન સાયમનની અધ્યક્ષતામાં પંચ નીમવામાં આવ્યું, જે સામાન્ય રીતે સાયમન કમિશન તરીકે ઓળખાય છે. આ કમિશનને હિંદમાં જવાબદારીવાળી સરકારનો સિદ્ધાંત અમલમાં મૂકવો ઇચ્છનીય છે કે કેમ, અને હા તો કેટલે અંશે? શું તત્કાલીન સમયે અસ્તિત્વ ધરાવતી જવાબદારીવાળી સરકારને વેગ આપવો, તેમાં સુધારા કરવા કે નિયંત્રિત કરવા તે બાબતનો અહેવાલ આપવાનો હતો. આમ આ પંચે ભારતમાં જવાબદારીવાળી સરકાર વિશે નિર્ણય લેવાનો હતો, પરંતુ તે પંચનો એક પણ ભારતીય સભ્ય ન હોવાથી તમામ સભ્યો બ્રિટિશ સભ્યો હતા. આથી અલ્હાબાદ ખાતે 11 ડિસેમ્બર 1927ના રોજ ભરાયેલી તમામ પક્ષોની બેઠકમાં આ પંચનો વિરોધ કરવાનું નક્કી થયું, અને આ પંચને ભારતના લોકોનું ઇરાદાપૂર્વકનું અપમાન ગણવામાં આવ્યું, કારણ તેમાં તેઓને ઉતરતા ગણવામાં આવ્યા અને તેમના દેશનું સંવિધાન નક્કી કરવાની પ્રક્રિયામાં તેમના લોકોને ભાગ લેવાના અધિકારને નકારવામાં આવ્યો હતો. આથી 17મી મે 1927ના રોજ મોતીલાલ નહેરુએ કોંગ્રેસના મુંબઈ અધિવેશનમાં કોંગ્રેસ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે ભારતનું સંવિધાન અને પ્રાંતના ધારાસભાના સભ્યો અને રાજકીય પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરીને ઘડવું. આ પ્રસ્તાવ આખરે હકપૂર્વક સ્વરાજના સૂત્ર સાથે પસાર કરવા